નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આ કોઈ વાર્તા નહીં પણ હકીકત છે। આ મારા જીવનની, મારા ગુનાની અને મારા પરિણામોની વાર્તા છે। પણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા હું તમને તે જગ્યાએ લઈ જવા માંગુ છું જ્યાંથી બધું શરૂ થયું હતું। અમારું ઘર 2 ભાઈઓનું હતું, મારા પિતા અને મારા કાકા। તેમના સંબંધમાં લોહીનો સંબંધ હતો, પરંતુ તેના કરતાં વધુ પ્રેમ અને સ્નેહ હતો। બાળપણથી જ મેં જોયું કે તે બંને સાથે બેસતા, સાથે ખાતા અને એકબીજાના દુઃખ વેચતા। અમારા ઘર અલગ હતા પણ અમારા હૃદય એક જ હતા। મારી માતા અને કાકી એટલા બધા નજીક હતા કે જાણે તેઓ 2 સગી બહેનો હોય। મેં તેમને ક્યારેય ઊંચા આવાજે એકબીજા સાથે વાત કરતા જોયા નથી। અમારું જીવન સરળ હતું। હું, મારી બહેન અનિલા, મારો ભાઈ રાયન અને કાકાની 2 દીકરીઓ સિયા અને કિરણ। કિરણ મારાથી 3 વર્ષ નાની હતી। જ્યારે અમે નાના હતા ત્યારે અમે દિવસ રાત સાથે રમતા। ક્યારેક તે આગ્રહ કરતી કે હું તેને સાયકલ ચલાવતા શીખીશ અને હું તેની પીઠ પર બેસાડીને શેરીઓમાં ફેરવતો। કાકીનો અવાજ આવતો, કિરણ દીકરી, સાંજ પડી ગઈ છે, અંદર આવ। અને તે મોઢું ફેરવીને મારા કાનમાં કહેતી, બસ થોડું વધારે, કૃપા કરી। હું હસીને કહેતો, ઠીક છે, પણ કાકી ગુસ્સે થઈ જશે। અમે બધા ફક્ત બાળકોની દુનિયામાં રમતા હતા। હાસ્ય થતું, નાના ઝઘડા થતા અને અમે સરળતાથી મનાવી લેતા હતા। પણ મારા હૃદયમાં એક વાત ખૂટતી હતી, અભ્યાસમાં રસ। મારા જીવનના તે દિવસો કોઈક રીતે પસાર થઈ રહ્યા હતા। હું ફક્ત તેના માટે જ શાળાએ જતો હતો। મને પુસ્તકો પ્રત્યે કોઈ લગાવ ન હતો। જ્યારે ભૂમિતિનું પરિણામ આવ્યું ત્યારે મેં નક્કી કર્યું કે હવે મારે પુસ્તકોથી છુટકારો મેળવવો પડશે। પિતાએ મારી આ બેદરકારી બિલકુલ ન ગમી। તેઓ કહેતા કે હું આખો દિવસ સૂતો રહું છું, મારે જીવનમાં કંઈક કરવું છે કે ગુમાવવું છે। હું ચૂપ રહેતો હતો। ક્યારેક મને તેમના શબ્દોથી થોડી શરમ આવતી હતી, પણ પછી હું મારી જાતને એમ કહીને મનાવી લેતો હતો કે જ્યારે સમય આવશે ત્યારે બધું થશે। એક દિવસ હું મિત્રો સાથે બેઠો હતો અને વાતચીત દરમિયાન મારા એક મિત્રએ કહ્યું, હું દુબઈ જઈ રહ્યો છું, વિઝા મંજૂર થઈ ગયા છે। મેં તરત જ પૂછ્યું, ત્યાં કયા પ્રકારનું કામ મળે છે? તેઓ કેવી રીતે પૈસા કમાય છે? તેણે મને ગર્વથી કહ્યું, તે થોડું મુશ્કેલ કામ છે પણ પૈસા સારા છે। હું તેને મારા પરિવારને મોકલું છું, બધા ખુશ છે। તેના શબ્દો મારા હૃદયને સ્પર્શી ગયા। તે રાત્રે મેં નક્કી કર્યું કે હું વિદેશ જઈશ। ઓછામાં ઓછું મારે મારા પિતાની ઠપકો સાંભળવો પડશે નહીં, અને જો હું પૈસા મોકલીશ તો કદાચ તેમને મારા પર ગર્વ થશે। મેં બીજા દિવસે મારા પિતાને કહેવાની હિંમત ભેગી કરી। મેં કહ્યું, પિતાજી, હું તમને કંઈક કહેવા માગું છું। તેણે કહ્યું, હા, મને કહો। મેં કહ્યું, મારે દુબઈ જવું છે। હું એક મિત્ર સાથે કામ કરીશ। હું કંઈક બનવા માંગુ છું। તેણે મારી સામે ધ્યાનથી જોયું। તે થોડી ક્ષણો માટે મૌન રહ્યા, પછી તે નરમાશથી બોલ્યા, આ એક મક્કમ નિર્ણય છે। મેં માથું હલાવ્યું, ઠીક છે, જો તારું દિલ કહે છે તો જા, પણ ત્યાં જા અને સખત મહેનત કર, કંઈક ખરાબ કામ ના કર। તેના શબ્દોએ એક ક્ષણ માટે મને હચમચાવી દીધો। શું હું આવું કંઈ કરી શકું? મેં શાંતિથી માથું નમાવ્યું। ઘરમાં બધા આશ્ચર્યચકિત થયા પણ ખુશ હતા। આખરે કોઈક સારું કરવા જઈ રહ્યું હતું। કિરણે ફક્ત કહ્યું કે જલ્દી પાછા આવ, આપણે બધા તાળાથી ટેવાઈ ગયા છીએ। હું હસ્યો, હવે તમારે બધાએ મારી આદત છોડી દેવી પડશે। તે દિવસે ઘરનું વાતાવરણ થોડું અલગ હતું। બધા ડાઇનિંગ ટેબલ પર ભેગા થયા હતા। મને સલાહ આપવામાં આવી રહી હતી। માતાએ કહ્યું, દીકરા, સાવધાન રહે, બહારની દુનિયા આપણા જેવી નથી। તેણે મારા હાથ પર હાથ મૂક્યો અને કહ્યું, દીકરા, ક્યારેય પોતાને એકલા ના સમજ, અમે બધા તારી સાથે છીએ। મને એવું લાગતું હતું કે હું કોઈ મોટો નિર્ણય લેવા જઈ રહ્યો છું, અને કદાચ હું પણ તે સમયે મારી આંખો સામે એક સ્વપ્ન જ હતું, કંઈક બનવું, પૈસા કમાવા અને પિતાને ગર્વ કરાવવો। કિરણ ચૂપ રહી, જાણે કંઈક કહેવા માંગતી હોય પણ શબ્દો ન મળતા। પછી તેણે ધીમેથી કહ્યું, તે જગ્યાના ફોટા મોકલો અને મને મિસ કોલ આપો, હું પાછો ફોન કરીશ। હું હસ્યો, મિસ કોલ? તું એવી રીતે વાત કરી રહી છે જાણે મારો ઇન્ટરવ્યૂ હોય। તે શરમાઈ ગઈ અને ચૂપ રહી। તે રાત્રે પહેલીવાર મને લાગ્યું કે કિરણ કદાચ હવે ફક્ત મારી પિતરાઈ બહેન નથી। મને ખબર નથી કે તેનું મૌન થોડું અલગ કેમ લાગ્યું, પણ મેં આ વિચારને દૂર કરી દીધો। મારી સામે ફક્ત સફળતા હતી અને હું તે રસ્તે આગળ વધી રહ્યો હતો।
જ્યાંથી ક્યારેય પાછા ફરવાનું નથી, અથવા જો હશે તો પણ બધું પહેલાં જેવું નહીં રહે, જેવું હું છોડીને જઈ રહ્યો છું. પણ તે સમયે હું ફક્ત જવા માંગતો હતો. જ્યારે મેં દુબઈની ધરતી પર પહેલું પગલું ભર્યું ત્યારે એવું લાગ્યું કે હું કોઈ બીજી દુનિયામાં આવી ગયો છું. એરપોર્ટની લાઇટોએ મારી આંખોને ચોંકાવી દીધી અને મારા હૃદયમાં એક વિચિત્ર ડર હતો. મેં મારી જાતને સાંત્વના આપી, હવે પાછળ ફરીને જોવું નહીં. મેં જે પર નિર્ણય લીધો છે મારે તે પૂર્ણ કરવો પડશે. મારો મિત્ર પહેલેથી જ હાજર હતો. તે મને એક નાના રૂમમાં લઈ ગયો જ્યાં 3 બીજા ભારતીય છોકરાઓ પહેલાથી જ રહેતા હતા. જગ્યા નાની હતી, પરંતુ બધાના ચહેરા પર થાક અને આશાની મિશ્રણ લાગણી હતી. તેઓએ મારું દિલથી સ્વાગત કર્યું. પહેલો દિવસ છે, તું થાકી ગયો હશે, ચાલો કંઈક ખાઈ લઈએ. બીજા દિવસે મારા મિત્રોએ મને કંપનીની ઓફિસમાં લઈ જઈને મારો પરિચય કરાવ્યો. તે એક બાંધકામ કંપની હતી જ્યાં મજૂરીની સાથે સાથે મેનેજમેન્ટનું થોડું કામ પણ શીખવવામાં આવતું હતું. મેં ખંતથી કામ કરવાનું શરૂ કર્યું. હું સવારે 7 વાગ્યે નીકળી જતો. હું સાંજે 6 વાગ્યા સુધી કામ કરતો, પછી ફક્ત રૂમમાં પાછો જતો અને સૂઈ જતો. અઠવાડિયા મુશ્કેલ હતા. તડકો, સખત મહેનત અને એકલતા, બધું એક સાથે. પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ હું એ રૂટીનમાં ડૂબવા લાગ્યો. સાંજે રૂમમાં આવતા બધા મિત્રો તેમના પરિવારના સભ્યો સાથે તેમના મોબાઈલ પર વાત કરતા. હું પણ દરરોજ ફોન કરતો. મમ્મીનો અવાજ સાંભળતાની સાથે જ આખા દિવસનો થાક દૂર થઈ જતો. મમ્મી, બધું બરાબર છે ને? હા દીકરા, મને બસ તારી યાદ આવે છે. જમતી વખતે કે સૂતી વખતે મને હંમેશા તારી ચિંતા રહે છે. પપ્પા બહુ વાત કરતા ન હતા, પણ જ્યારે પણ ફોન કરતા ત્યારે ફક્ત કહેતા કે મહેનત કરો, સમય બગાડો નહીં. કાકી ક્યારેક ફોન કરતા, પ્રણામ દીકરા, અમે બધા તારા પાસે પ્રાર્થના કરીએ છીએ. કિરણ કહેતી કે ભાઈએ ફોટા મોકલવાનું કહે, પણ પછી તે જ્યારે પોતે કહેતી કે તું પણ વ્યસ્ત છે ને. જ્યારે પણ કિરણ વિશે વાત કરવામાં આવતી ત્યારે હું હસતો. તે હંમેશા કોલના અંતે શુભેચ્છાઓ મોકલતી અને ક્યારેક વિડીયો કોલમાં ફક્ત એક ઝલક બતાવતી. નાના બાળકોની જેમ, સાહિલભાઈ જુઓ, મેં નવા કપડાં ખરીદ્યા છે. પપ્પા કહેતા હતા કે તમારી કમાણીમાંથી આવ્યા છે. હું હસીને કહેતો, વાહ, ખૂબ સરસ, હવે તું મોટી થઈ ગઈ છે. ના, હું હજુ પણ એ જ છું. જ્યારે તું આવીશ ત્યારે બધું એ જ દેખાશે. મેં કંઈ કહ્યું નહીં. મારા હૃદયમાં થોડો દુખાવો થયો, પણ બીજી જ ક્ષણે હું ભૂલી ગયો. દર મહિનાની શરૂઆતમાં હું ઘરે થોડા પૈસા મોકલતો. બધા ખુશ થતા. અલીના કહેતી, ભાઈ, શાળામાં બધા તારા મોકલેલા કપડાં જોઈ રહ્યા હતા. મમ્મી કહેતી હતી કે મારા પિતાએ તારી કમાણીથી ઘરની છત બનાવવાનું આયોજન કર્યું છે. દાદી કહેતી, દીકરા, હું પ્રાર્થના કરું છું કે ભગવાન તને સુરક્ષિત રાખે. બધું બરાબર ચાલી રહ્યું હતું. પણ પછી એક દિવસ એક મિત્રએ પૂછ્યું, શું તું પાછો જવાનો પ્લાન બનાવી રહ્યો છે? હું શાંત થઈ ગયો. પછી મેં ધીમેથી કહ્યું, ના, હમણાં નહીં, કદાચ બીજા કોઈ સમયે. પછી મેં આશ્ચર્ય સાથે કહ્યું, મિત્ર, 3 વર્ષ થઈ ગયા છે. મારા પરિવારને મારા વિશે ખબર નથી. મને તેની ખૂબ યાદ આવે છે. મેં માથું હલાવ્યું અને કહ્યું, ત્યાં જઈને હું શું કરીશ? ઓછામાં ઓછું હું અહીં કંઈક કરી રહ્યો છું. હું ત્યાં જઈશ અને પહેલાં જેવો હતો તેવો બની જઈશ. આ એવી વાત હતી જે હું મારાથી પણ છુપાવી રહ્યો હતો. પણ મારું હૃદય જાણતું હતું કે ઘરે પાછા ફરવાનો વિચાર મને રાહત આપે છે. ખબર નહીં કેમ મને એવું લાગતું હતું કે ત્યાં કંઈક છે જેનાથી હું છટકી રહ્યો છું. દુબઈમાં જીવન એક મશીન જેવું હતું. સવારે ઓફિસ, બપોરે કામદારો સાથે ભોજન, સાંજે નાના ઝઘડા અને પછી એકલતા. એક દિવસ કંપનીએ મને નાઇટ શિફ્ટનો વિકલ્પ આપ્યો. મેં તરત જ હા પાડી. મારું શરીર થાકી જશે, પણ મારા મનને રાહત મળશે અને ઓછું વિચારવાનો સમય મળતો નહોતો. બીજી બાજુ પરિવારના સભ્યોની વાત કરવાની રીત બદલાતી રહી. દીકરા, તું હવે ક્યારે આવીશ? કિરણ કહેતી કે આપણે ભાઈને ફોન કરીએ, તે આપણને ખૂબ યાદ કરે છે. હું દર વખતે કોઈને કોઈ બહાનું કાઢતું. મમ્મી કંપની રજા આપતી નથી. પપ્પા, અહીં ઘણું કામ છે, અત્યારે આવવું શક્ય નથી. પણ આ સત્ય હતું. હું પોતે જવા માંગતો ન હતો. સમય પસાર થતો ગયો. દુબઈના જીવનનો અવાજ મારી અંદરની શાંતિને દબાવી રહ્યો હતો. ઘણીવાર હું રાત્રે છત પર ચડીને આકાશ તરફ જોતો હતો. દુબઈના ચમકારા ગાઢ અંધકાર હતો જે ફક્ત હું અનુભવી શકતો હતો. ક્યારેક મને બધું છોડીને પાછા જવાનું મન થતું.
મારે જવું જોઈએ, પણ પછી મારા મનમાં એ જ પ્રશ્ન આવે છે, હું પાછો જાઉં, હું શું કરીશ? હું ફરીથી વાત કરીશ કે એ જ દેખાઈશ, એ જ નકામી વસ્તુ કરીશ? મેં એક પ્રશ્ન પૂછ્યો. રાતે પોતાને કહ્યું કે તું અહીં સુરક્ષિત છે. પાછા ફરવાનો અર્થ પછી એવા પ્રશ્નોનો સામનો કરો જેનો જવાબ તમે આપવા માંગતા નથી. મેં આ વાત કોઈને કહી નહીં, મારા મિત્રોને કે મારા પરિવારને પણ નહીં. મેં દુબઈને મારી દુનિયા બનાવી લીધી હતી, એક એવી દુનિયા જ્યાં હું ત્યાં ફક્ત જ હતો. ન કોઈનો દીકરો, ન કોઈનો ભાઈ, ન કોઈનો ગુનેગાર. કદાચ હું અહીં રહેવા માંગતો હતો. 3 વર્ષ વીતી ગયા. જીવન એવું છે કે હું ઘરની આસપાસ ફરતો હતો, કામ, મોબાઈલ અને પછી ફરીથી કામ. હું એટલો બધો ટેવાઈ ગયો હતો કે હું સમય ગુમાવી ચૂક્યો હતો. તે દિવસો દરમિયાન કંપનીએ અચાનક જાહેરાત કરી કે બધા કામદારોને 15 દિવસની રજા આપવામાં આવી રહી છે. મારા સાથીદારો ખુશીથી નાચી રહ્યા હતા. કેટલાક ભારત જઈ રહ્યા હતા, કેટલાક બાંગ્લાદેશ, કેટલાક પાકિસ્તાન. મેં શાંતિથી મારો રૂમ પેક કર્યો અને મારી અંદર નિર્ણય લીધો. આ એક તક હતી. મારે કોઈને કહ્યા વિના પાછા જવું જોઈએ અને બધાને આશ્ચર્યચકિત કરવું જોઈએ. 3 વર્ષ સુધી બધા મને પૂછતા રહ્યા કે હું ક્યારે પાછો આવી રહ્યો છું અને દર વખતે હું પ્રશ્ન ટાળતો હતો. હવે મેં વિચાર્યું કે હું બધાને આશ્ચર્યચકિત કરીશ અને તેમના ચહેરા જોઈશ. એરપોર્ટ પર જતા પહેલા મેં કોઈને ફોન નહોતો કર્યો. મેં મારી બેગના કપડાં રાખ્યા અને દુબઈ છોડી દીધું. ક્યારેય જ્યારે વિમાન દિલ્હી એરપોર્ટ પર ઉતર્યું ત્યારે મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. બહાર નીકળતાની સાથે જ મેં એ જ ધૂળવાળી હવા, એ જ અવાજ, એ જ શેરીઓ જોઈ જે મેં 3 વર્ષ પહેલાં છોડી હતી. મેં ટેક્સી લીધી અને અમારા વિસ્તાર તરફ જવા લાગ્યો. ગાડી અમારી શેરીમાં આવતાની સાથે જ મારું હૃદય કોઈ અજાણી બેચેનીથી ભરાઈ ગયું. હું વિચારી રહ્યો હતો કે મને જોઈને બધા કેવી પ્રતિક્રિયા આપશે. મમ્મી કદાચ રડશે, અલીના દોડીને મને ગળે લગાવશે, કિરણ પણ ખુશ થશે અને કદાચ તેના તોફાની સ્મિત સાથે પૂછશે, તમે અચાનક કેવી રીતે આવ્યા? પણ હું ઘરની સામે રોકાયો કે તરત જ મંજિલ સામે હતી. ઘર એક સંસ્થા જેવું દેખાતું હતું. દરવાજો ખુલ્લો હતો. એવું લાગતું હતું કે કોઈ ઉતાવળમાં બહાર આવ્યું છે. મેં મારી બેગ મારા ખભા પર મૂકી. હું ઊભો થયો અને દરવાજાની અંદર ગયો. આખા ઘરમાં શાંતિ છવાઈ ગઈ. મમ્મી, પપ્પા અને અલીનાએ કોઈ જવાબ ન આપ્યો. મેં થોડો અવાજ ઊંચો કર્યો, કાકી, કિરણ, ઘરે કોઈ છે? થોડીવાર પછી ઉપરના રૂમમાંથી દરવાજો ખુલ્યો અને કિરણ દેખાઈ. સાહિલભાઈ, તું દુબઈથી પાછો આવ્યો છે? તે આશ્ચર્ય અને ખુશીથી દોડતી નીચે આવી અને મને ગળે લગાવ્યો. મેં હસતા હસતા કહ્યું, તે મને કહ્યું ન હતું કે બધા ભાઈના દીકરાના લગ્નમાં ગયા છે? તેણે ખચકાટ સાથે કહ્યું, મારે પણ જવું હતું, પણ કાલે મારી પરીક્ષા છે અને પપ્પા સાંજ સુધીમાં પાછા આવશે, તેથી હું ઘરે રહી ગઈ. મેં માથું હલાવ્યું અને સોફા પર બેઠો, બેગ બાજુ પર રાખી. કિરણે હસતા હસતા પૂછ્યું, શું હું તમારા માટે જ્યુસ લાવું કે તમે કંઈ ખાશો? ના, કંઈ નહીં, બસ અહીં મારી સાથે બેસો. તે થોડી ખચકાઈ પણ પછી હસતા હસતા સામેના સોફા પર બેઠી. મેં એક ક્ષણ માટે તેની સામે જોયું. 3 વર્ષ પહેલાંની તે જિદ્દી અને તોફાની છોકરી હવે મોટી થઈ ગઈ હતી. તેની ઊંચાઈ વધી ગઈ હતી, ચહેરાના હાવભાવ બદલાઈ ગયા હતા, પણ તેની પાસે એ જ માસુમિયત અને એ જ તેજસ્વી આંખો હતી. તે ઉત્સાહથી બોલી રહી હતી, માં તમારા વિશે ઘણી વાર વાત કરતી હતી. અલીના પણ તમને અને મને યાદ કરીને રડે છે. મેં તને એકવાર ખેતરમાં જોયો હતો. હસતા હસતા તેણે પૂછ્યું કે તમે ક્યારે આવ્યા અને બધાને ચોકલેટ આપી, પણ મને સૌથી મોટી ચોકલેટ મળી. તે બાળકની જેમ હસવા લાગી. હું પણ હસ્યો, પણ અંદર કંઈક બીજું ચાલી રહ્યું હતું. મારી નજર તેના ચહેરા પર અટકી ગઈ. હું તેની વાત સાંભળી રહ્યો હતો પણ કંઈ સમજી શકતો ન હતો. મારી નજર તેના હાથ પર અટકી ગઈ, પછી તેના કપડા પર. તે સાદા સલવાર કુર્તામાં હતી, પણ તેની શૈલીમાં કંઈક હતું. ધીમે ધીમે એક ખરાબ વિચાર મારા મન પર હાવી થવા લાગ્યો. આ યોગ્ય તક હતી. ઘર ખાલી છે, તે એકલી છે. મેં મારી જાતને દૂર કરવાનો પ્રયાસ કર્યો, પણ મારી અંદરની લાગણીઓ એટલી ખરાબ હતી કે હું મારી જાતને કાબૂમાં રાખી શક્યો નહીં. અવાજ વારંવાર આવતો રહ્યો, અને સાહિલભાઈ, હું ખાવાનું લાવી રહી છું. તમે તમારી મુસાફરીથી પાછા આવ્યા પછી કંઈ ખાધું નથી. રાહ જુઓ, મારી બાજુમાં બેસો, મેં કહ્યું. હું ફક્ત અહીં બેઠો છું. તે હસીને બોલી, ના, અહીં મારી બાજુમાં નહીં, મેં કહ્યું.
જાણે તે કંઈ સમજી શકતી ન હોય એમ આવીને મારી બાજુમાં એ જ માસુમિયત સાથે બેઠી. મારું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. મારો હાથ આપમેળે તેની તરફ આગળ વધ્યો. કિરણ, તું ઘણી બદલાઈ ગઈ છે, બધા કહે છે, તેણે ધીમેથી કહ્યું. ઠીક છે. તે સ્ટૂલ પર ઊભી રહી અને તરત જ તેનો હાથ પાછો ખેંચી લીધો. શું થયું? મેં ધીમેથી કહ્યું. કંઈ નહીં, હું તમારાથી જ્યુસ લાવીશ. તે ઝડપથી રસોડા તરફ આગળ વધી. હું ત્યાં જ બેઠો રહ્યો, પણ અંદર એક તોફાન હતું. બહુ જ ધૂંધળું લાગતું હતું. સમય, સંબંધો, આદર, બધું જ મને ખબર હતી કે શું થઈ રહ્યું છે તે ખોટું છે, પણ તે ક્ષણે મેં મારા અંતરાત્માના અવાજને અવગણ્યો. જ્યારે કિરણ જ્યુસ લઈને આવી ત્યારે ટ્રે તેના હાથમાં ધ્રુજી રહી હતી. મેં તે ઠંડો ગ્લાસ લીધો. મેં ગ્લાસ લીધો અને શાંતિથી તેને જોતો રહ્યો. તે રસોડા તરફ વળવા લાગી. કિરણ, તું રૂમમાં જઈ રહી છે? હા, કાલે પરીક્ષા છે તો મારે થોડું રિવાઇઝ કરવાનું છે, તેણીએ નિર્દોષ સ્વરમાં કહ્યું. ઠીક છે, તેણીએ હસતા હસતા કહ્યું. જો તમને કંઈ જરૂર હોય તો મને કહેજો. તેણી તેના રૂમમાં ગઈ. હું થોડી ક્ષણો ત્યાં જ બેઠો રહ્યો. અંદર એક વિચિત્ર બેચેની હતી, જાણે મારી વિચારવાની શક્તિ ખતમ થઈ ગઈ હોય તેવું લાગતું હતું. મારા મનમાં ફક્ત એક જ વિચાર ગૂંજતો હતો. મારા પગલાં ધીમે ધીમે વધવા લાગ્યા. હું દરવાજા તરફ આગળ વધ્યો. મેં ધીમે ધીમે દરવાજો ખોલ્યો. તે રૂમમાં બેઠી હતી. પુસ્તક ખુલ્લું હતું, પણ તેની આંખો પાના પર નહોતી. તે કદાચ કંઈક અનુભવી રહી હતી. મને જોઈને તે ચોંકી ગઈ. સાહિલભાઈ, બધું બરાબર છે? મેં દરવાજો બંધ કર્યો અને અંદર આવીને ગયો. હું ફક્ત એ જોવા આવ્યો હતો કે તું ભણી રહી છે કે નહીં. હા, તે ભણી રહી હતી. તે પોતાનો ગભરાટ છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી. હું આગળ વધ્યો. હું પલંગની ધાર પર બેઠો. કિરણ, તું ખરેખર મોટી થઈ ગઈ છે. તેણે આંખો નીચી કરી. સાહિલભાઈ, તું થોડી વિચિત્ર વાતો કરી રહ્યો છે. મેં તેના હાથ પકડ્યા. તેણીએ હાથ હલાવીને દૂર કર્યો. તું શું કરી રહ્યો છે? કંઈ નહીં, બસ તારી સાથે વાત કરી રહ્યો છું. મને સારું નથી લાગતું. કૃપા કરીને બહાર જાઓ. તું કેમ ડરી રહી છે? હું તેની પાસે ધીમેથી ગયો અને કહ્યું. તું મારો ભાઈ છે. તે ચીસો પાડી. મને છોડી દો. મેં તેની અવગણના કરી. તે પલંગ પરથી ઉઠવા લાગી. મેં તેનો હાથ પકડીને તેને રોકી. તે લડવા લાગી અને કહ્યું. ભાઈ, ભગવાનની ખાતર મને જવા દો. બસ 1 મિનિટ, બસ 1 મિનિટ. પછી તેણીએ મોટેથી કહ્યું. આ ખોટું છે, ખૂબ ખોટું છે. મેં કહ્યું. શું તમને શેરવાની જોઈએ છે? મેં તેનું ગળું દબાવી દીધું. તેની આંખોમાં આંસુ હતા. તેનું શરીર ધ્રુજી રહ્યું હતું. તેનો અવાજ બંધ થઈ ગયો હતો. તેણે કહ્યું. હું તારી બહેન છું. ભગવાન માટે હવે કંઈ ના બોલ. મેં દાંત કચકચાવતા કહ્યું. તેણે હાથ જોડીને વિનંતી કરવા લાગી. કૃપા કરીને આવું ના કરો. મેં મારી માતાને વચન આપ્યું છે કે હું પરીક્ષા આપીશ. કૃપા કરીને. મેં તેને દિવાલ સાથે થોડી વારમાં. હવે હું માણસ રહ્યો નહોતો. હું રાક્ષસ બની ગયો. જ્યારે બધું સમાપ્ત થઈ ગયું, તે ફ્લોર પર બેઠી બેઠી રડી રહી હતી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેના હાથ ધ્રુજી રહ્યા હતા અને તેના હોઠ પર ફક્ત એક જ શબ્દ હતો. કેમ? હું ચૂપ રહ્યો. એક ક્ષણ માટે દિલ તૂટી ગયું, પણ તરત જ પોતાને શાંત પાડ્યો. બેગ ઉપાડી મેં દરવાજો ખોલ્યો અને બહાર ગયો. મેં પાછળથી તેનો અવાજ સાંભળ્યો. તે રડતા રડતા બોલી. તને શું લાગે છે હું ચૂપ રહીશ? હું અટક્યો નહીં. મેં બસ આટલું જ કહ્યું. બધા તારી વાત સાંભળશે? કોઈ તો મારું માનશે. તે કંઈ બોલી નહીં. તે ફક્ત રડી પડી. હું ઘર છોડીને નીકળી ગયો. હું રસ્તા પર આવી ગયો અને ઝડપથી પગલાં ભરીને તે ગલી છોડી દીધી. કોઈને ખબર ન પડી કે હું આવ્યો છું કે હું શું છોડીને જઈ રહ્યો છું. હું રાત્રે મુંબઈ પહોંચ્યો. મુંબઈ પહોંચતાની સાથે જ મેં મારો મોબાઈલ બંધ કરી દીધો, જેથી કોઈ મને ફોન ન કરે, કોઈ મને કોઈ પ્રશ્ન ન પૂછે. મારો એક જૂનો મિત્ર સમીર, હું તેની રાહ જોઈ રહ્યો હતો. તેણે પૂછ્યું. શું થયું દોસ્ત? તું આટલો જલ્દી ભારત આવી ગયો? મેં જવાબ આપ્યો કે કંપનીએ અચાનક મને રજા આપી દીધી. મને આવવાનું મન થયું, તેથી હું આવી ગયો. હું લાંબા સમય સુધી નહીં રહું. તે રાત્રે અમે બંને એક નાના ફ્લેટમાં બેઠા હતા અને ચા પી રહ્યા હતા. વાતચીત દરમિયાન સમીરે પૂછ્યું. તું ઘરે કેમ ન ગયો? મેં કહ્યું. ના દોસ્ત, મારી પાસે સમય નહોતો. મારે જલ્દી પાછા ફરવું પડશે. હું ફક્ત તને મળવા માંગતો હતો. તે સંમત થયો. અમે જૂની વાતો કરી, કોલેજની વાર્તાઓ કહી. તે દિવસે જ્યારે જીવન હળવું લાગતું હતું. બીજા દિવસે સવારે જ્યારે મેં આંખો ખોલી
ત્યારે મારા હૃદયમાં કોઈ ગુગળામણ નહોતી. મેં કંઈ વિચાર્યું નહીં કે કોઈ દ્રશ્ય મને પરેશાન કરતું નહોતું. બસ એક વિરામ હતો, જાણે કંઈ થયું જ ના હોય. મેં સમીરને કહ્યું કે તે મને એરપોર્ટ પર છોડી દે. તેણે પૂછ્યું કે હું ગઈકાલે જ પાછો આવ્યો છું. મેં કહ્યું જો આજે જ પાછા ફરવું જોશે. મેં દિલ્હી એરપોર્ટથી દુબઈની ફ્લાઇટ પકડી અને પરત ફરવાનો સમય પણ આગમન જેટલો જ શાંત હતો. હું વિમાનમાં બેઠો હતો. એક ક્ષણ માટે મારા મનમાં વિચાર આવ્યો કે મેં શું કર્યું છે, પણ બીજી ક્ષણે મન દબાઈ ગયું. કોઈને ખબર નથી, બધું બરાબર છે. જેણે જોયું તે પણ ત્યાં ન હતું. જ્યારે દુબઈ પહોંચ્યો ત્યારે બધું સામાન્ય હતું. કંપનીનો ડ્રાઈવર મને લેવા આવ્યો. એ જ રૂમ, એ જ બેડ, એ જ સાથી. બધા પોતપોતાની દુનિયામાં વ્યસ્ત હતા. મેં મારો બેગ પેક કર્યો. મેં ફોન નીચે મૂક્યો અને તરત જ મોબાઈલ ચાલુ કર્યો. મારી માતાનો મેસેજ હતો, દીકરા, આગલી વખતે જ્યારે પણ તું આવવા માંગે ત્યારે મને અગાઉથી કહેજે. મને આઘાત લાગ્યો. કિરણે મને કહ્યું હતું કે તેણે ફોન કર્યો છે. માતાએ ફોન ઉપાડ્યો અને પૂછ્યું, તું ક્યાં છે? બધું બરાબર છે? મેં કહ્યું, હા મમ્મી, હું દુબઈ આવી ગયો છું. કિરણ ગાંડાની જેમ રડી રહી હતી. તે કહી રહી હતી કે તે સાહિલભાઈ ભારત આવ્યા હતા. બધાએ સમજાવ્યું કે તું બિલકુલ આવ્યો જ નથી. મેં પણ એવું જ કહ્યું, કદાચ તમે કોઈ સ્વપ્ન જોયું હશે. મેં ધીમા અવાજે કહ્યું, મમ્મી, એ તો કોઈ વાત જ હશે. મમ્મીએ પણ એવું જ કહ્યું. અમને પણ એવું લાગ્યું. મેં ફોન બંધ કરી દીધો. મારા હૃદયને શાંતિ મળી. કિરણે ચોક્કસ કંઈક કહ્યું હતું, પણ કોઈએ તેના પર વિશ્વાસ ન કર્યો. મને કોઈ ડર નહોતો લાગ્યો. જીવન પાછું સામાન્ય થઈ ગયું હતું. મેં કામ પર જવાનું શરૂ કર્યું. મેં થોડી વધારાની શિફ્ટ લીધી, જેમાંથી મારું મન વ્યસ્ત રહે. એક દિવસ મારા બધા મિત્રો રૂમમાં બેઠા હતા અને વાતો કરી રહ્યા હતા. તેમાંથી એકે પૂછ્યું કે તમે આગલી વખતે ક્યારે જશો? મેં કહ્યું કે હું અહીં વધુ 3 વર્ષ રહેવાનું વિચારી રહ્યો છું. મારી પાસે અહીં આવક અને શાંતિ છે. કોઈએ કહ્યું કે તમે ઘરવાળા વ્યક્તિ નથી લાગતા. જ્યારે તમારી પત્ની અને બાળકો હોય છે ત્યારે વ્યક્તિ બદલાઈ જાય છે. મેં સ્મિત સાથે જવાબ આપ્યો, હું હમણાં આવી કોઈ ગડબડમાં પડવા માંગતો નથી. હું અંદરથી સંતુષ્ટ હતો. એવું લાગતું હતું કે હું કોઈ મોટા ભયમાંથી બચી ગયો છું. થોડા દિવસ પછી મને મારી માતાનો ફોન આવ્યો. હેલો દીકરા, કિરણની તબિયત સારી નથી. તે ખૂબ શાંત રહેવા લાગી. શું મારે તેને મારી સાથે વાત કરવા દેવી જોઈએ? પણ કિરણે ફોન ઉપાડ્યો નહીં. માતાએ કહ્યું, તે કંઈ ન કહેવાનું કહી રહી હતી. તે ફક્ત તમારું નામ લેતા રડી રહી હતી. મેં હસતા કહ્યું, માતા, તે કોઈ ભ્રમ હશે. મમ્મીએ થોડી શંકા સાથે કહ્યું, હા કદાચ. ગમે તેમ, તું તારું ધ્યાન રાખજે. ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો અને મેં ઊંડો શ્વાસ લીધો. હવે મને ખાતરી થઈ ગઈ કે હું સુરક્ષિત છું. કિરણની વાત કોઈ સાંભળશે નહીં. બધાને લાગે છે કે હું એ જ સાહિલ છું જે છેલ્લા 3 વર્ષથી પરિવાર માટે સખત મહેનત કરી રહ્યો છે. એક દિવસ હું ઓફિસથી પાછો ફર્યો અને પલંગ પર સૂઈ ગયો. આંખો બંધનું કોઈ સ્વપ્ન કે કોઈ યાદ ન હતું. ફક્ત મૌન, અને આ મૌન મારા માટે આશ્વાસન બની ગયું હતું. ઘણા અઠવાડિયા વીતી ગયા. હવે બધું સામાન્ય ચાલી રહ્યું હતું. દુબઈમાં સમયની ગતિ ઝડપથી હતી. કામ, ઊંઘ, ફોન અને પછી કામ. ક્યારેક મને રાત્રે મમ્મીનો ફોન આવતો. ક્યારેક મને વિડીયોમાં અલીનાનું સ્મિત દેખાતું. ક્યારેક મને પપ્પાનો શાંત અવાજ સંભળાતો. પણ એક અવાજ હતો જે સંપૂર્ણપણે શાંત હતો. તે અવાજ જે હું સાંભળવા માંગતો ન હતો. કિરણ. શરૂઆતમાં જ્યારે મમ્મીએ મને કહ્યું કે કિરણ કંઈ બોલી રહી નથી, ત્યારે મેં રાહતનો શ્વાસ લીધો. દિવસો વીતતા ગયા અને તેનું મૌન મારા પક્ષમાં બદલાતું રહ્યું. એક દિવસ મને ફરીથી મમ્મીનો ફોન આવ્યો. હેલો દીકરા, મને ખબર નથી કે કિરણને શું થયું છે. તે હશે નહીં કે કોઈ સાથે વાત કરે નહીં. મેં ઠંડા અવાજે મમ્મીને કહ્યું, કદાચ પરીક્ષાનું દબાણ હશે. પણ પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે. મમ્મીએ ચિંતા સાથે કહ્યું. તેની આંખોમાં કંઈક એવું હતું કે જાણે તે અંદરથી ખાલી થઈ ગઈ હોય. ચિંતા ના કર, સમય જતાં બધું બરાબર થઈ જશે. મમ્મીએ કંઈક કહ્યું અને વાત ત્યાં જ સમાપ્ત થઈ ગઈ. હવે મને ખાતરી હતી કે કિરણ કંઈ નહીં કહે. તેનું મૌન મારા માટે સૌથી મોટી ગેરંટી હતી. મેં આ વિશે ફરી ક્યારેય વિચાર્યું નહીં. કંપનીએ મને એક નવો પ્રોજેક્ટ આપ્યો. દબાણ વધ્યું. સાંજે જ્યારે બધા મિત્રો હસતા અને મજાક કરતા, હું પણ હસતો હતો. જાણે મારા અંદરનું ગુગળામણ ક્યાંક દબાઈ ગયું હોય.
પછી એક રાત્રે હું મારા રૂમમાં પાછો ફર્યો અને મારા મોબાઈલ પર નજર કરી 3 મિસ કોલ હતા. મેં મમ્મી અને પપ્પાને ફોન ઉપાડ્યો. મમ્મીના અવાજમાં ગભરાટ હતો. સાહિલ, તરત જ પપ્પા સાથે વાત કર. પપ્પાએ ફોન ઉપાડ્યો. દીકરા, કિરણની તબિયત ખૂબ જ ખરાબ છે. તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવી છે. મેં ચિંતામાં પૂછ્યું, શું થયું? ડૉક્ટર કંઈક વિચિત્ર કહી રહ્યા છે. તે કહી રહ્યા છે કે કિરણ ગર્ભવતી છે. મારા હાથમાંથી ફોન લગભગ પડી જ ગયો. શું? હા દીકરા, તે કંઈ કહી રહી નહીં. ન તો તે કંઈ બોલે છે, ન તો તે કોઈ પ્રશ્નનો જવાબ આપે છે. હું મારા માતા પિતા સાથે આંખનો સંપર્ક પણ કરી શકતો નથી. મારી અંદર કંઈક તૂટી ગયું, પણ મેં મારા ચહેરા પર કંઈ દેખાવા દીધું નહીં. આ કેવી રીતે શક્ય બની શકે? પપ્પા, મેં ગભરાયેલા અવાજમાં પૂછ્યું. અમે બધા ખૂબ ચિંતિત છીએ. તે કંઈ કહી રહી નથી. ન તો આ કોનું બાળક છે કે ન તો આ ક્યારે અને કેવી રીતે બન્યું. મેં શ્વાસ લીધો અને શાંત અવાજમાં કહ્યું, પપ્પા, આ તો ખૂબ વિચિત્ર વાત છે. એટલે જ મેં તમને ફોન કર્યો. મને લાગ્યું કે કદાચ તમને કંઈ ખબર હશે. પપ્પા, મને કાંઈ ખબર નથી. મેં ફોન કાપી નાખ્યો અને શાંતિથી દિવાલ તરફ જોવા લાગ્યો. મારા મનમાં એક ખળભળાટ મચી ગયો, પણ મારો ચહેરો શાંત હતો. રૂમમાં બીજા લોકો ગપસપ કરવામાં વ્યસ્ત હતા. કોઈને ખ્યાલ નહોતો કે મને કોઈ સમસ્યા છે, શું તોફાન ચાલી રહ્યું છે. બીજા દિવસે સવારે ઓફિસ જવાનું મુશ્કેલ હતું, પણ હું હજુ પણ ગયો. મારા ચહેરા પર હંમેશની જેમ જ હાવભાવ, જાણે કંઈ બદલાયું નથી. પણ મારા હૃદયમાં એક પ્રશ્ન ગૂંજતો હતો, શું તે હવે પણ ચૂપ રહેશે? 2 દિવસ પછી માતાએ ફરી ફોન કર્યો. નમસ્તે દીકરા, કિરણની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે. તે કહેતી નથી, તે ફક્ત રડે છે. તે કહે છે કે મેં કંઈ કર્યું નથી. તે પોતાની મેળે આવ્યો. મારા હૃદયમાં થોડો આંચકો લાગ્યો. માતા, તે શું કહી રહી છે? અમે બધા ખૂબ ચિંતિત છીએ. તે તમારું નામ લઈ રહી હતી, પણ અમને વિશ્વાસ ન આવ્યો. તેણીએ તેને ઠપકો આપ્યો, પણ મારા નામનો અર્થ શું છે? મેં મારો અવાજ ધીમો રાખ્યો અને કહ્યું, હા, એ એમ કહી રહી હતી કે સાહિલભાઈ આવ્યા હતા, પણ બધા જાણે છે તમે આવ્યા ન હતા. અમે સમજાવ્યું કે તેણે સ્વપ્ન જોયું હશે. માં, શું આ છોકરી પાગલ થઈ ગઈ છે? હા દીકરા, એવું લાગે છે. તું ફક્ત પ્રાર્થના કર, ભગવાન તેને રાહત આપે. ફોન બંધ થઈ ગયો અને મેં શાંતિથી આંખો બંધ કરી. હું અંદરથી ડરી ગયો, પણ મારું મન એક પાસાથી સંતુષ્ટ ન હતું. કોઈ મારા પર વિશ્વાસ કરશે નહીં. કિરણ ચૂપ હતી અને દુનિયા તેના મૌનને ગાંઠ પણ સમજી રહી હતી. આ મારા માટે સૌથી મોટો પડદો હતો. એક એવો પડદો જે તેને દૂર કરનાર પર કદાચ ગુમાવશે. બધું પૂરું થઈ ગયું જ્યારે પહેલીવાર પિતાએ મને કિરણનું નામ કહ્યું. જ્યારે નામ મારી સામે આવ્યું ત્યારે મારું હૃદય એક ક્ષણ માટે ધ્રુજી ગયું, પણ તેણીએ વાક્ય પૂરું કર્યું કે તરત જ મેં એ પ્રતિક્રિયા આપી જે મારા મનમાં પહેલેથી જ તૈયાર હતી. સાહિલ, તે વારંવાર તમારું નામ લઈ રહી છે. તે કહે છે કે તમે જ આવ્યા હતા. મેં તરત જ વાતચીત કાપી નાખી. પિતાજી, ભગવાનનો ડર રાખો. શું તમને ખરેખર લાગે છે કે હું આવું કંઈક કરી શકું છું? થોડીવાર માટે મૌન છવાઈ ગયું. પછી પિતાજીનો અવાજ ભારે થઈ ગયો. મને ખાતરી છે કે દીકરા, તું આવું નહીં કરી શકે. પણ તે વારંવાર એક જ વાત કહી રહી છે. તે પોતાને દુઃખી કરે છે. તે રડે છે. એવું લાગે છે કે તે પાગલ થઈ ગઈ છે. પપ્પા, હું દુબઈ 3 વર્ષથી છું. હું શું કોઈ પુરાવો છે કે કોઈએ તમને આવતા કે જતા જોયા હશે? પપ્પા ચૂપ થઈ ગયા. કદાચ તે પોતાના વિચારોમાં ફસાઈ ગયા હશે. મેં આગલી વખતે તરત જ તેના પર હુમલો કર્યો. મેં કહ્યું, પપ્પા, મને લાગે છે કે તે કોઈ બીજાના પ્રેમમાં પડી ગઈ છે અને હવે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. તે મને એવી રીતે ફસાવી રહી છે કે બધા તેને નિર્દોષ માને. ફોન કાપી નાખ્યા પછી મેં ઊંડો શ્વાસ લીધો. હું જૂઠું બોલવામાં નિષ્ણાત બની ગયો હતો. અંતરાત્માનું સ્થાન ચાલાકીએ લઈ લીધું હતું. થોડા દિવસો પછી મને મારી માતાનો ફોન આવ્યો. સાહિલ, હવે તે ખૂબ આગળ વધી ગયું છે. કિરણ કહી રહી છે કે તેનું બાળક તમારું છે. મેં દુઃખ વ્યક્ત કરતા કહ્યું, શું તમે પણ આ જાણો છો? શું તને લાગે છે કે હું આટલો નીચો થઈ જઈ શકું છું? ના દીકરા, મમ્મીએ કહ્યું, પણ તે ફક્ત તારું નામ લઈ રહી છે. મમ્મી, તે પોતાની ભૂલ છુપાવવા માટે મને ફસાવી રહી છે. કદાચ તે હવે બીજા કોઈ સાથે રહેવા માંગે છે. મમ્મીનો અવાજ કડક થઈ ગયો. આવી વાતો ના કર. પણ સત્ય એ છે કે હવે આપણે પાડોશમાં કોઈને પણ
અમારો ચહેરો બતાવવાની સ્થિતિમાં નથી. તે સાંજે ઘણા બધાએ સાથે મળીને નિર્ણય લીધો. કિરણને બોલાવવામાં આવી. તે શાંતિથી બેઠી હતી. તેના ખોળામાં હાથ, આંખો જમીન પર. પિતા, કાકા, માતા, કાકી બધા ભેગા થયા હતા. કાકાએ પૂછ્યું કે સાચું કહો, શું થયું? કિરણે ભીની આંખો સાથે તે દિવસે સાહિલભાઈએ ફક્ત એક જ વાત કહી, જ્યારે તે આવ્યો ત્યારે મેં કોઈને કંઈ કહ્યું નહીં. મારા પિતા ગુસ્સે હતા. તેઓએ કહ્યું, તને બિલકુલ શરમ નથી આવતી? તે 3 વર્ષથી શહેરની બહાર છે અને છતાં પણ તું આ જૂઠ બોલી રહી છે. કિરણે આંખો ઊંચી કરી અને કંઈક કહેવા માંગતી હતી, પણ કાકીએ તેને અટકાવી. અમે કોઈ દોષિત વ્યક્તિનો ખુલાસો સાંભળવા માંગતા નથી. જો તારામાં થોડી પણ શરમ બાકી હોય તો સાચું કહે. કિરણ ફરીથી ચૂપ થઈ ગઈ. તેણે કહ્યું, મેં જૂઠું નથી કહ્યું. પિતા ગુસ્સામાં ઊભા થઈને બહાર નીકળી ગયા. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. તે જ રાત્રે નક્કી થયું કે કિરણ હવે આ ઘરમાં રહી શકશે નહીં. આ પરિવાર જે માનનો દાવો કરતો હતો તે ફક્ત નામનો જ હતો. 2 દિવસ પછી પાડોશની એક વૃદ્ધ મહિલા કિરણને તેની સાથે લઈ ગયા. માતાએ કડક સ્વરમાં કહ્યું, જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ ફરી હવે આ ઉંમરે પગ ના મૂકો. કિરણે એકવાર પણ નજર ઊંચી ના કરી. તે ફક્ત પોતાના કપડાં ઉપાડીને શાંતિથી ઘરની બહાર નીકળી ગઈ. જ્યારે મેં આ સાંભળ્યું ત્યારે મારા હૃદયમાં એક વિચિત્ર રાહત થઈ. ભય ટળી ગયો હતો. જે છોકરી મારું સત્ય ઉજાગર કરી શકતી હતી તે હવે પોતે રસ્તાઓ પર નકારી કાઢવામાં આવી હતી. તે જ રાત્રે માતાએ મને ફોન કર્યો. જે છોકરી પરિવારના સન્માનની પરવા કરતી નથી તે કોઈને લાયક નથી. માતા, તમે ચિંતા ના કરો. થોડા દિવસો પછી મેં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ જોઈ. એક વૃદ્ધ સહાધ્યાયે લખ્યું હતું કે લોકો બહારથી સારા દેખાય છે પણ અંદરથી તો રાક્ષસો જ છે. મેં તરત જ તેને બ્લોક કરી દીધી. મને ખબર નથી કે તે પોસ્ટ કિરણ વિશે હતી કે મારા જેવા બીજા કોઈ માટે. સમય પસાર થતો ગયો અને મેં જૂઠાણાની એવી જાળ વણાવી કે હું પોતે પણ તેને સાચી માનવા લાગ્યો. મારા માટે કિરણ એક શાંત પડછાયો બની ગઈ હતી, જેને અંધકારમાં ધકેલી દેવામાં આવી હતી અને હું પ્રકાશમાં સુરક્ષિત હતો. કિરણને ઘરમાંથી કાઢી મૂક્યાને ઘણા વર્ષો વીતી ગયા હતા. હવે તેના તરફથી કોઈ સમાચાર નહોતા, કોઈ સંદેશ નહોતો. એવું લાગતું હતું કે પરિવારમાં તેનું નામ લેવું પણ પાપ બની ગયું હતું. કોઈએ તેને યાદ નહોતી કરી. શું તમે તેના વિશે પૂછ્યું? તે એક કેવું પાનું બની ગયું હતું જેને બધાએ સમય સાથે ફાડી નાખ્યું અને ફેંકી દીધું. હું દુબઈમાં મારા કામમાં વ્યસ્ત હતો. જીવનની ઝડપી ગતિ અને દબાણમાં વધુ પાછળ રહી ગયું હતું. હું પરિવાર સાથે સંપર્કમાં હતો અને હવે તેઓ પહેલા કરતાં વધુ મારા પર વિશ્વાસ કરવા લાગ્યા હતા. પછી એક દિવસ મને મારી માતાનો વિડીયો કોલ આવ્યો, પણ તેના ચહેરા પર એક અલગ જ ખુશી હતી. સાહિલ, તારી ભાઈની દીકરી નાયરા છે. તારા લગ્ન અમે તેની સાથે નક્કી કરી દીધા છે. મેં આશ્ચર્ય સાથે પૂછ્યું, આટલું જલ્દી કેમ? હા દીકરા, હવે સમય આવી ગયો છે. તું 3 વર્ષથી બહાર છે. હવે તારે સ્થાયી થવું જોઈએ. માતા, મારી ખુશી તારી ખુશીમાં રહેલી છે. તે જ સમયે મને પિતાનો ફોન પણ આવ્યો. તારી માતાએ બધું સંભાળી લીધું છે. આવતા વર્ષની રજાઓમાં ભારત આવો. લગ્ન અહીંથી જ થશે. મેં કહ્યું, ઠીક છે પિતા, હું બધું નક્કી કરીશ. સગાઈની વિધિ મારા વિના નક્કી થઈ ગઈ. ઘરે બધા ખુશ હતા. માતાએ ફોટા મોકલ્યા. નાયરા હસતી હતી. તે ઘરેણાં પહેરાવવામાં શરમાઈ રહી હતી. બધું સામાન્ય લાગતું હતું. મેં ચિત્રો પર ધ્યાન આપ્યું નહીં. મને નાયરાની આંખોમાં કે કોઈના હાવભાવમાં રસ નહોતો. આ બધું મારા માટે નવું હતું. જૂનું બધું ખતમ થઈ ગયું હતું. દુબઈ મારા મગજમાં હતું. 3 વર્ષ વીતી ગયા. હવે હું પહેલા કરતાં વધુ બુદ્ધિશાળી બની ગયો હતો. કંપનીએ મને સિનિયર હોદ્દો આપ્યો. આવક વધી ગઈ હતી. પરિવારની નજરમાં મારો આદર વધુ વધી ગયો હતો. માતા ક્યારેક કહેતી કે સાહિલ, નાયરા તારી રાહ જોઈ રહી છે. હું ફક્ત એટલું જ કહેતો કે જો તું આ વખતે આવીશ તો હું રહીશ. આખરે તે દિવસ પણ આવી ગયો. મેં મારા પાછા ફરવાની તારીખ નક્કી કરી, ટિકિટ બુક કરાવી, કંપનીમાંથી રજા લીધી અને પરિવારના સભ્યોને જાણ કરી. વિમાનમાં બેસીને હું વિચારી રહ્યો હતો કે શું આ એ જ સંદેશ છે જ્યાં મેં મારી જાતને બચાવવા માટે એક સમયે જૂઠાણાની ચાદર ઉંચકી હતી. હવે હું એ જ ભૂમિ પર પાછો ફરી રહ્યો છું, પણ એક નવા પાત્ર સાથે, એક વરરાજા સાથે.
દિલ્હી એરપોર્ટ પર ઉતરતાની સાથે જ એ જૂના ચહેરા અને રગો મારી સામે આવી ગયા. મમ્મીએ મને ગળે લગાવ્યો. અલીનાએ બૂમ પાડી અને પપ્પાએ મારા ખભા પર હાથ મૂક્યો. આ વખતે તું તારા જ ઘરનો હશે. હું શાંતિથી હસ્યો. આ એ લોકો હતા જે મારા સત્યને નહીં પણ મારા જૂઠાણા પર આંધળો વિશ્વાસ કરતા હતા. આ એ જ લોકો હતા જે પડદા પાછળ રહેતા હતા, જેમના માટે સત્યનું કોઈ મહત્વ ન હતું. લગ્ન માટે થોડા દિવસો બાકી હતા. ઘરની શેરીઓ ખરેખર ઉદાસ હતી. છોકરીઓનું હાસ્ય, મહેંદીની સુગંધ અને બજારોનું ભ્રમણ બધું સામાન્ય લાગતું હતું. પણ મેં એક વિચિત્ર શાંતિ જોઈ. એક સાંજે હું બજારમાં ગયો મારા લગ્નનો પોશાક ખરીદવા હતો. ગાડી એક ઉજ્જડ ગલીમાં ઊભી રહી. હું ચાલવા ગયો. રસ્તામાં એક નાનો બાળક દોડતો આવ્યો અને મારી આંગળી પકડી. કાકા, કૃપા કરીને મને રોટલી લાવી આપો. હું ચોંકી ગયો. બાળક ઉઘાડા પગે હતો. તેના ટૂંકો શોર્ટ પહેર્યો હતો. તેની પાસે શર્ટ ન હતો. ઠંડી પણ ઓછી ન હતી. તે ધ્રુજી રહ્યો હતો. મેં મારી આંખો નીચી કરીને બાળકના ચહેરા તરફ જોયું. એક ક્ષણ માટે એવું લાગ્યું કે જાણે આખી દુનિયા થંભી ગઈ હોય. તે ચહેરો મારી આંખો જેવો જ હતો. મારા હાથ ધ્રુજવા લાગ્યા. મારા હૃદયના ધબકારા બેચેન થઈ ગયા. એક પાતળી સ્ત્રી થોડા ડગલા દૂર ઊભી હતી. તેના માથા પર ફાટેલો દુપટ્ટો તેની આંખોમાં ઉજળતા. તેના શરીરમાં થાક અને નબળાઈ. તે મારી તરફ જોઈ રહી હતી. મારી નજર ત્યાં જ અટકી ગઈ. તે કિરણ હતી. મેં ફરીથી બાળક તરફ જોયું, પછી કિરણ તરફ, જાણે સમય પાછો ફરી ગયો હોય. કિરણે બાળકનો હાથ પકડ્યો. ચાલો અહીંથી જઈએ. જેમના હૃદય પથ્થર બની ગયા છે તેઓ ભૂખને પણ સમજી શકતા નથી. તે ઝડપથી ફરીને ચાલી ગઈ. હું ત્યાં જ ઊભો રહ્યો, ધ્રુજતો અને સ્તબ્ધ થઈ ગયો. જાણે પહેલીવાર તે ધરતીએ મારા જૂઠાણાનો પર્દાફાશ કર્યો હોય. લગ્નના બેનરો લગાવવામાં આવી રહ્યા હતા, પણ મારી અંદર કંઈક તૂટી ગયું હતું. તે બાળકને શેરીઓમાં રખડતું જોયું જેનો પિતા હું હતો, અને તે ક્ષણથી હું ફક્ત ગુનેગાર જ નહીં પણ તે બાળકનો પણ ગુનેગાર હતો. હું શેરીનો અર્ચિન હતો. હું એક ઘોઘાટિયા બજારના ખૂણા પર ઊભો હતો, પણ એવું લાગતું હતું કે મારી આસપાસના બધા અવાજો બંધ થઈ ગયા છે. તે બાળક, તેની આંખો, તેનું કપાળ, તેની માસુમિયતનો આકાર, જાણે હું મારા બાળપણને અરીસામાં જોઈ રહ્યો હોય. તે મારી આંગળી છોડીને ચાલ્યો ગયો હતો, પણ મારો હાથ હજુ પણ વાંકો હતો. મેં મારી ગરદન ફેરવી, આસપાસ જોયું, પણ તે સ્ત્રી કિરણ ભીડમાં ક્યાંક ખોવાઈ ગઈ હતી. મારા પગલાં જાતે જ આગળ વધ્યા. મેં દુકાનો પાછળ જોયું. મેં ખૂણાની દુકાનો તરફ જોયું. હું એક ઉજ્જડ ગલીમાં પગ મૂક્યો. ત્યાં કેટલીક ઝૂંપડીઓ હતી. કેટલાક બાળકો રમી રહ્યા હતા. એક બિલાડી કચરાના ઢગલા પર બેડનો ટુકડો લઈને ખેંચી રહી હતી. પછી ફરીથી એ જ વાત. મેં બાળકને જોયું. તે ઝૂંપડીના દરવાજા પર ઊભો હતો અને અંદર ડોક્યું કરી રહ્યો હતો. હું ધીમે ધીમે તેની નજીક ગયો, પણ કિરણ અંદર બેઠી હતી અને પોતાને છુપાવી રહી હતી. તે એક જૂના ધાબળામાં લપેટાયેલી હતી. તે લાકડાના બોક્સ પાસે ચૂલો સળગાવવાનો પ્રયાસ કરી રહી હતી. એક ઝટકા સાથે લાકડું પડી ગયું અને તે તેની થાકેલી માતા સાથે માથું નમાવીને બેઠી. માતા, આજે આપણે કંઈ મળ્યું નહીં. બાળકનો અવાજ આવ્યો. પાણી પીવો અને સૂઈ જાઓ. કાલે આપણે કંઈક બીજું કરીશું. કિરણનો અવાજ આવ્યો. જાણે રેતી ભરાઈ ગઈ હોય. મારા પગલાં પાછળ હટી ગયા. હું દિવાલ પાસે ઊભો રહ્યો. મારા પગ પરસેવાથી ભીંજાઈ ગયા હતા. મારું હૃદય ઝડપથી ધબકતું હતું. પણ હવે તે ભય નહોતો. આ એ જ લાગણી હતી જે હું વર્ષોથી દબાવી રહ્યો હતો. તે રાત મારા અંતરાત્મામાં પાછી આવી જ્યારે મેં તેનો હાથ પકડ્યો, જ્યારે તે રડી રહી હતી, જ્યારે તેની આંખોમાં એક વિનંતી હતી, અને મેં બધું કચડી નાખ્યું. આ બાળક મારું છે, મેં મારા મનમાં કહ્યું, પણ મારા હોઠ પર કંઈ નહોતું. તે જ સમયે કિરણ બહાર આવી. થોડી ક્ષણો માટે તેની નજર અહીં ત્યાં ભટકી રહી અને પછી મારા પર અટકી ગઈ. અમે બંને સામ સામે હતા. મારા માટે તે ક્ષણ કોર્ટમાં સુનાવણી જેવી હતી, પણ તેની આંખોમાં કોઈ પ્રશ્ન નહોતો, કોઈ વિનંતી ન હતી, કોઈ આશ્ચર્ય ન હતું, ફક્ત નફરત હતી. મેં ધીમેથી કિરણને કહ્યું. તે નજીક આવી, બાળકને પોતાની પાછળ રાખ્યું અને તેણીએ કોઈ પણ પરિચય વગર કહ્યું, તમે શું લેવા આવ્યા છો? હવે બગાડવા જેવું શું બાકી છે? હું કંઈ વાત કરવા માગું છું. મારી પાસે તમારા માટે કંઈ બચ્યું નથી. કોઈ શબ્દો નથી, કોઈ આંસુ નથી. તમે જઈ શકો છો.
આ બાળક શાંત રહેવું જોઈએ, તે મારું છે, ફક્ત મારું છે, અને તેને તમારા જેવા પડી ગયેલા વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી. કિરણ, મેં ખૂબ ખરાબ વર્તન કર્યું છે. હું તેને સ્વીકારું છું. તેને સ્વીકારવાથી શું થશે? શું તે પાછો આવશે? મારું જીવન, મારું માન, મારી શાંતિ. મેં મારી આંખો નીચી કરી. હું થોડી વાર ચૂપ રહ્યો. પછી મેં કહ્યું, હું ઈચ્છું છું કે તમે પાછા જાઓ. ચાલો ઘરે જઈએ. હું બધાને સત્ય કહીશ, અને પછી તે જ લોકો જે મારા આંસુઓ પર ગુસ્સે થશે. અમે પહેલાં હસતા હતા, હવે અમે તારી વાત માનશું. કિરણ, મને શરમ આવે છે. શું એ સાચું નથી? જો એ સાચું હોત તો તું આટલા વર્ષો પછી ન આવ્યો હોત. જ્યારે તું આ બાળક જેવો ચહેરો જોતી ત્યારે મારો અંતરાત્મા જાગી ગયો. તેના શબ્દો ઝેર જેવા હતા, પણ મારી આંખો ખુલી રહી હતી. બાળક મારી પાછળ છુપાઈ ગયું. કિરણે તેનો હાથ પકડીને ઝૂંપડી તરફ લઈ ગઈ. એવું ના વિચારજે કે તારી હાજરીનો મારા માટે કોઈ અર્થ છે. હવે જો ઈ ફરી આવશે તો હું કદાચ ચૂપ નહીં રહી શકું. દરવાજો બંધ થઈ ગયો અને હું ત્યાં જ ઊભો રહી ગયો. આકાશમાં સૂર્ય ઝાંખો પડી ગયો હતો. હું બજારમાં પાછો ફર્યો, પણ મારું મન હવે એવું રહ્યું નહીં જેવું સવારે ઘરમાંથી નીકળતી વખતે હતું. હવે મારા ખભા પર ફક્ત લગ્નનો કુર્તો ન હતો, એક એવો ગુનો પણ હતો જેની સજા કદાચ જીવનભર પણ નહીં ભરાય. બીજા દિવસે સવારે હું ફરીથી તેની શેરીમાં પાછો ફર્યો. હું આખી રાત સૂઈ શક્યો નહીં. જ્યારે પણ હું આંખો બંધ કરતો ત્યારે કિરણનો ચહેરો મારી સામે આવતો. તે નફરતથી ભરેલી આંખોથી મારી તરફ જોતી હતી, અને બાળક વારંવાર મારી અંદર કોઈ ઘા કરી રહ્યું હતું. હવે કોઈ વિલંબ ન થવો જોઈએ. ઝૂંપડીની બહાર પણ એ જ શાંતિ હતી. બાળકનો અવાજ પણ સંભળાતો હતો. કદાચ તે પણ સૂતો હતો. મેં દરવાજા પાસે જઈને બૂમ પાડી, કિરણ, ફક્ત એકવાર મારી વાત સાંભળ. કોઈ જવાબ ન મળ્યો. દરવાજો થોડો ખુલ્લો હતો. મેં નીચે ઝૂકીને અંદર જોયું. એ જ દીકરો હતો. બાળક તેના ખોળામાં સૂતું હતું. કિરણ, ચાલ્યો જા. તેનો અવાજ કર્કશ હતો, પણ તે બૂમ પાડી રહી નહોતી, પણ કાપી રહી હતી. કિરણ, મારી વાત સાંભળ. ભગવાનના નામે પાછા જાવ, નહીતર હું બૂમ પાડીશ. લોકો ભેગા થશે. પછી તને જે માન હવે મળી રહ્યું છે તે નહીં મળે. મેં દરવાજા સામે હાથ જોડી દીધા. હું હમણાં જ માફી માંગવા આવ્યો છું. હું તારો ગુનેગાર છું. તું તારા માટે જે ગુસ્સો ઈચ્છે તે કાઢ, પણ મારી વાત સાંભળ. કિરણ ઊભી થઈ. બાળક તેના હાથને વળગી રહ્યો હતું. તે દરવાજા પાસે આવી અને એક ક્ષણ માટે મારી સામે જોયું. તે મારી આંખમાં જોયું અને મારા ચહેરા પર થૂંકી. આ તારી માફી છે. હવે અહીંથી નીકળી જા. મારું માથું નમી ગયું. એ થૂંક મારા ચહેરા કરતાં વધારે મારા સ્વાભિમાન પર પડ્યું હતું. હું એ જમીન પર બેઠો હતો. હું બધાની સામે સત્ય કહેવા માંગુ છું. હું તને તારો આદર પાછો આપવા માંગુ છું. હું બધાને કહેવા માંગુ છું કે મેં શું કર્યું. મને હવે કોઈ આદર નથી જોઈતો. કિરણ, મેં મારી માતા, મારી કાકી, મારો પરિવાર અને સૌથી વધુ મારી જાતને ગુમાવી દીધી છે. હવે મને શું મળશે? મેં નક્કી કર્યું છે કે હું લગ્નના દિવસે બધાને કહીશ. હું તારા પર હસીશ, પણ તું હજુ લગ્ન કરી રહ્યો છે જાણે કંઈ થયું જ નથી. ના, એટલે જ હું અટકી ગયો છું. મેં કિરણને રોકી છે. જૂઠું ના બોલ. કિરણ ચૂપ થઈ ગઈ. બાળકે આંખો ખોલી. તેણે તેની માતા તરફ જોયું અને તેના ગળામાં હાથ નાખ્યા. આ બાળક, કિરણનો અવાજ ગુગડાવી ગયો. મને તેને નફરત છે, કારણ કે જ્યારે હું તેને જોઉં છું ત્યારે મને તારો ચહેરો યાદ આવે છે. મેં બાળક તરફ જોયું. તેની આંખોમાં કંઈ નહોતું, ન તો કોઈ પ્રશ્ન, ન તો કોઈ ફરિયાદ. તે ફક્ત નિર્દોષતા હતી, જે કોઈ ગુનાનો વારસદાર નથી. કિરણ, હું જાણું છું કે તું તેને પ્રેમ નથી કરતી, પણ તે મારો દીકરો છે. મને કોઈ વાંધો નથી કે તું તેને જીવતો રાખે, ફક્ત એટલા માટે કે હું જીવતો રહીને મરી શકું છું. મને હમણાં રહેવા દો. મારે એ બધું સહન કરવું પડશે. તે જે સહન કર્યું છે તે મને આપી દે. કિરણે એકવાર મારી સામે જોયું અને કહ્યું, ફરી સાંભળ. જો તું સત્ય કહેવા જઈ રહ્યો છે તો શું તને ખબર છે કે તેના પરિણામો શું આવશે? તું લગ્ન નહીં કરે. તારા માતા પિતા તને ઘરમાંથી કાઢી મૂકશે. દુનિયા તને મેણા મારશે. હું તૈયાર છું. તું જો કહેવા માંગે તે કહે, પણ યાદ રાખ, જો તું એક પણ વાતને તોડી મરોડીને કહેશે તો મને જૂઠો સાબિત કરશે તો હું તને. ના કિરણ, હવે હું ફક્ત સત્ય જ બોલીશ. તેણે દરવાજો બંધ કર્યો. હું પાછળ હટી ગયો અને ધીમે ધીમે શેરીમાંથી બહાર નીકળી ગયો.
સૂર્ય ચમકી રહ્યો હતો, પણ મારા માટે તે પ્રકાશ નહીં પણ સાક્ષી બની ગયો હતો. આંગણામાં રંગબેરંગી લાઇટો લગાવવામાં આવી હતી. બહાર બેન્ડ તૈયાર કરી રહ્યું હતું. મહેમાનો આવી રહ્યા હતા. હવામાં ગીતો ગુંજતા હતા. નાયરાના હાથ પર મહેંદી લગાવવામાં આવી રહી હતી. માતાએ મારા કપડાં તૈયાર કર્યા હતા. તે કહી રહી હતી કે આજ તું વરરાજો બનીશ મારા દીકરા. હું તો અરીસા સામે ઊભો રહ્યો હતો. મારા કપડાના બટન લગાવી રહ્યો હતો, પણ મારું હૃદય બીજે ક્યાંક હતું. તે શબ્દો મારા મનમાં ગુંજતા હતા, જે મેં વારંવાર પુનરાવર્તન કરીને યાદ રાખ્યા હતા. જ્યારે હું રૂમમાંથી બહાર આવ્યો ત્યારે મેં પિતાને મારી સામે બેઠેલા જોયા. તેમણે મને કહ્યું કે મેં ક્યારેય બીજા કોઈને જોયા નથી. માથાથી પગ સુધી મારી સામે જોયું, ફક્ત માથું હલાવ્યું. તૈયાર? કાકા કાકી અલીના બધા હાજર હતા. કિરણ ત્યાં નહોતી, પણ હું તેને જાતે લઈને આવ્યો હતો. તેને વચન આપ્યું હતું કે તે મારા સત્ય દરમિયાન ફક્ત એક જ વાર હાજર રહેશે. સમારંભ શરૂ થયો. બેન્ડ વાગવા લાગ્યો. મહેમાનો હસતા હતા. સ્ત્રીઓ પરંપરાગત ગીતો ગાતી હતી. નાયરા શરમાઈ રહી હતી અને હું બધાની વચ્ચે ઊભો હતો, પણ હું અંદરથી સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો. પપ્પાએ માઇક ઉપાડ્યું. સાહિલના મહેંદી સમારંભમાં આવવા બદલ બધાનો આભાર. મારો દીકરો 3 વર્ષ પછી પાછો ફર્યો છે અને હવે નવું જીવન શરૂ કરવા જઈ રહ્યો છે. મેં આગળ વધીને તેની પાસેથી માઇક લીધું. મારે એક વાત કહેવી છે બધાની સામે, મેં સ્પષ્ટ કહ્યું. બધાની નજર મારી તરફ ગઈ. મમ્મી ડરી ગઈ. સાહિલ, શું થયું? મેં ઊંડો શ્વાસ લીધો અને બોલવાનું શરૂ કર્યું. 3 વર્ષ પહેલાં જ્યારે હું દુબઈથી રજાઓ ગાળવા આવ્યો હતો, મેં ગુનો કર્યો હતો. મેં કિરણને હેરાન કરી હતી. મૌન છવાઈ ગયું, જાણે આખી સભા પર વીજળી પડી ગઈ હોય. મેં તેને ગુપ્ત રીતે હેરાન કરી. તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી અને હું ચૂપ રહ્યો. તમે કઈ બકવાસની વાત કરો છો? પિતાએ બૂમ પાડી. શું આ મજાક છે? ના પિતાજી, હું મજાક નથી કરી રહ્યો. હું સાચું કહું છું. પછી પાછળથી કિરણનો અવાજ આવ્યો. આ સત્ય છે. બધાએ પાછળ ફરીને જોયું. તેણી તે સાદા કપડામાં માથા પર દુપટ્ટો લઈને ઊભી હતી. તેના દીકરાનો હાથ તેના હાથમાં પકડીને. કાકીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે દોડીને કિરણને ગળે લગાવી. દીકરી, કૃપા કરીને અમને માફ કરો. પિતાએ મારી સામે જોયું અને મારા ગાલ પર જોરથી થપ્પડ મારી. શું અમે તમને આ દિવસ બતાવવા માટે મોટા કર્યા હતા? કાકાએ કિરણને ગળે લગાવી. અમને શરમ આવવી જોઈએ. અમે અમારી પોતાની દીકરીને નકારી કાઢી. કાકી, માતા અને બીજી બધી સ્ત્રીઓ કિરણની આસપાસ ભેગી થઈ ગઈ. નાયરાની આંખોમાં હાર, આઘાત અને અપમાન સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. પિતાએ બધાની સામે જાહેરાત કરી. આજથી અમને આ છોકરા સાથે કોઈ સંબંધ હવે રહ્યો નથી. આ આપણી મિલકત છે, આપનું નામ છે, આપણો સંબંધ છે, બધું સમાપ્ત થઈ ગયું. હું ચૂપ રહ્યો. મેં કંઈ કહ્યું નહીં, કોઈ સમજૂતી આપી નહીં. આ મારી સજા હતી અને મને ખબર હતી કે તે ઓછી છે. પછી કાકાએ કિરણના દીકરાને પોતાના હાથમાં લીધો અને તેને ચુંબન કર્યું. આ આપણું પોતાનું લોહી છે. તે તેને આપણાથી છુપાવ્યું, પણ હવે નહીં. લોકોની નજરમાં રહેલો તિરસ્કાર મારા માટે નવો ન હતો. ફક્ત આ વખતે તે ખુલ્લેઆમ દેખાઈ રહ્યો હતો. મેં માઇક નીચે મૂક્યું અને પાછળ હટવા લાગ્યો. પછી કિરણે કહ્યું, હું હજુ પણ તૂટી ગઈ છું, પણ હવે હું એકલી નથી. હવે મારો દીકરો મારો સહારો છે અને સત્ય મારી તાકાત છે. સભા સમાપ્ત થઈ ગઈ. પ્રતિબંધ શાંત થઈ ગયો. ગીતો બંધ થઈ ગયા. મહેંદીના રંગો ઝાંખા પડી ગયા અને હું તે રંગીન સાંજમાં સૌથી કાળી વાસ્તવિકતા બનીને ઊભો રહ્યો. મહેંદીની રાત પછી શાંતિ છવાઈ ગઈ. કોઈ ગીત વાગ્યું નહીં કે કોઈ અભિનંદન આપ્યા નહીં. બીજા દિવસે બધા સંબંધીઓ પોતાના ઘરે પાછા ફર્યા. માતાએ દરવાજો બંધ રાખ્યો. તે કોઈને મળી નહીં. પિતાએ 2 દિવસ સુધી કોઈની સાથે વાત કરી નહીં. ફક્ત ચર્ચા ચાલી. બધા તેને સાંભળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કિરણની આંખોમાં પસ્તાવો હતો અને મારા માટે કઠોર નિર્ણય હતો. કાકાએ સ્પષ્ટ કહ્યું, હવે આ લગ્ન થશે. તમારા બંને હવે લગ્ન કરશો. કિરણે ના પાડી. તેને બધાની સામે આંખો નીચી કરી અને ફક્ત તેની તરફ જોયું. બસ એટલું જ કહ્યું, હું સાથે રહી શકતી નથી. કાકીએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો. દીકરી, અમે સ્વીકારીએ છીએ કે અમે તને ખૂબ અન્યાય કર્યો છે, પણ હવે તને સન્માન સાથે પાછો લાવવાનો સમય આવી ગયો છે. કિરણ ચૂપ રહી.
કાકાએ મારા ખભા પકડીને મોટેથી કહ્યું, જો તું પુરુષ છે તો હવે તે છોકરીનું નામ તે તેની પાસેથી છીનવી લીધું હતું. મેં કોઈ બહાનું નહોતું બનાવ્યું. મેં જવાબ આપ્યો નહીં. મેં ફક્ત માથું હલાવ્યું. 2 દિવસ પછી લગ્ન થયા. કોઈ બારાત નહીં, કોઈ બેન્ડબાજા નહીં, કોઈ અભિનંદન નહીં, બસ લગ્ન જેવું લગ્ન. મારી પત્નીની આંખોમાં નફરતના આંસુ હતા. લગ્ન પછી અમે એક અલગ રૂમમાં બેઠા. કિરણે ધીમેથી કહ્યું, હું વચન આપું છું કે હું તમારા માટે બધું જ સાંભળીશ. હું તમને કોઈ મુશ્કેલીનો સામનો નહીં કરવા દઉં. તેણીએ મારી સામે જોયું નહીં. તેણીએ ફક્ત એટલું જ કહ્યું કે હું તમારી સાથે ફક્ત એટલા માટે બેઠી છું કારણ કે મારા પિતાએ મને કહ્યું હતું, પણ મારા હૃદયમાં તમારા માટે કંઈ નથી, કંઈ જ નહીં. સમય પસાર થતો ગયો. અમે એક છત નીચે જ રહેવા લાગ્યા, પરંતુ 2 અલગ અલગ દુનિયામાં. તે આખો દિવસ બાળક સાથે વ્યસ્ત રહેતી, તે ઘરકામ કરતી, શાંતિથી ભોજન બનાવતી અને મારી સામે એકવાર પણ જોતી નહીં. હું ઓફિસ જતો અને પાછા આવતો. હું વાત કરવાનો પ્રયાસ કરતો, પરંતુ તેની જીભ પર ફક્ત શબ્દો જ જરૂર ના હતા. અમે વાતો કરતા. મેં ખોરાક રાખ્યો છે, બાળકે તેનું દૂધ પીધું કે નહીં, દરવાજો બંધ કરો. ક્યારેક બાળક મારી તરફ જોઈને સ્મિત કરતું અને મને ગળે લગાવતું. તે ક્ષણે હું બધું ભૂલી જતો, પણ કિરણની નજરે મને ફરીથી યાદ અપાવ્યું. આ સ્મિત મારી કમાણી હતી, તે મારી સજા છે. ઘણીવાર હું રાત્રે ચૂપચાપ જાગતો. કિરણ પલંગના એક ખૂણા પર સૂતી અને હું દિવાલ તરફ મુખ રાખતો. અમારી વચ્ચે મોરની દિવાલ હતી, જે સમય જતાં ઊંચી થતી ગઈ. એક રાત્રે મેં કિરણને ધીમેથી કહ્યું, શું થોડી આશા ક્યારેય પાછી આવી શકે છે? તે પાછળ ન ફરી. તેણે ફક્ત એટલું જ કહ્યું, સજા પૂરી થવા દો, પછી આપણે જોઈશું. મારા મિત્રો, જે એક સમયે મને રક્ષણાત્મક નજરે જોતા હતા, હવે કહેતા હતા કે સાહિલ, તું બદલાઈ ગયો હોય તેવું લાગે છે. હું હસીને કહેતો હતો કે આ ફક્ત કામના દબાણને કારણે જ છે, પણ સત્ય એ હતું કે હું અંદરથી મરી રહ્યો હતો. કિરણનું મૌન, દરેક ઉદાસીનતા, દરેક ઉપેક્ષા મને અંદરથી બાળી રહી હતી. એક દિવસ બાળકે પૂછ્યું, પપ્પા, તમે કેમ રડતા હતા? રાત્રે મેં આશ્ચર્યથી તેની તરફ જોયું. પછી મેં હસીને કહ્યું, ના દીકરા, પપ્પાની આંખોમાં ફક્ત ધુમાડો હતો. બાળકે નિર્દોષતાથી પૂછ્યું, શું કોઈએ આગ લગાવી હતી? હું હસી શક્યો નહીં. મેં ફક્ત માથું હલાવ્યું. હા, કોઈએ મારી અંદર આગ લગાવી હતી. હવે દરેક દિવસ એ જ હતો. હું સવારે ઘરેથી નીકળી જતો, આખો દિવસ કામ કરતો, સાંજે પાછો ફરતો અને આખી રાત અંદરથી સળગતો. કિરણ હજુ પણ એવી જ હતી, મજબૂત, શાંત, તેના ઘા સાથે જીવતી. પણ હવે હું બદલાઈ ગયો હતો. પહેલાં હું જે કંઈ છુપાવતો હતો, હવે હું તે બધું મારી આંખોમાં સ્પષ્ટ જોઈ શકતો હતો. એક દિવસ મોડી રાત્રે કિરણ મારી સામે ઊભી હતી. જો તમને ક્યારે લાગે કે બધું બરાબર છે, તો આ યાદ રાખો, મને તે ક્ષણ દરરોજ યાદ આવે જ્યારે તમે મારો હાથ પકડ્યો હતો અને કોઈએ મારી ચીસો સાંભળી ન હતી. મેં માથું ઝુકાવ્યું. મારામાં કંઈ કહેવાની હિંમત નહોતી. તે ચાલી ગઈ અને હું દરવાજા પાસે ફ્લોર પર બેઠો. હવે હું જીવતો હતો. હું રોજ જીવતો હતો અને રોજ મરતો પણ હતો. અને કદાચ આ જ મારી ખરી સજા હતી. જે વ્યક્તિ પોતાના પાપો છુપાવીને સાંત્વના શોધે છે, તે અંદરથી તૂટી જતો રહે છે. વ્યક્તિનું મૌન તેની નબળાઈ નથી. તો મિત્રો, આ આજની વાર્તા હતી. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય હતો? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો અને તેને બધા પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત જ મળે. આભાર. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.